નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। TV13 ગુજરાતીએ હમણાં એક અહેવાલ પ્રસારિત કર્યો કે ગોતા વિસ્તારમાં આવેલું ઓક્સિજન પાર્ક શ્વાસ લેવા મથી રહ્યું છે। સાંભળવામાં સામાન્ય લાગતી આ બાબત ખરેખર સામાન્ય છે ખરી? ચાલો આજે આ વિષય પર કરીએ વાત। તંત્ર દ્વારા છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝની શરૂઆત કરવામાં આવી છે અને આ મિશનને પાર પાડવા માટે વૃક્ષો વાવવામાં પણ આવી રહ્યા છે। એ મિશનને આગળ વધારતા તેને સફળ બનાવવા માટે ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર અમદાવાદમાં જ આજ સુધીમાં 319 જેટલા ઓક્સિજન પાર્ક બનીને તૈયાર છે। મહાનગરો હવે કોન્ક્રીટના જંગલો બની ચૂક્યા છે અને તેમાં પણ વધતા વાહનો, જેના કારણે સતત વધતું પ્રદૂષણ। તેમાં ઓક્સિજન પાર્ક શહેરીજનો માટે વરદાન રૂપ સાબિત થાય એ સ્વાભાવિક છે। તેમાં પણ હવે તો શિયાળાની ઋતુમાં લોકો સ્વાસ્થ્યની જાળવણી માટે વધુ ને વધુ મોર્નિંગ વોક માટે નીકળવાના અને ત્યારે આ પાર્ક તેમના સ્વાસ્થ્ય માટે ઈશ્વરીય વરદાન સાબિત થવાનું। સરસ કામ કરવામાં આવે એ બિરદાવવું જ પડે, પણ અમારા ધ્યાને આવ્યું કે કેટલાક વિસ્તારમાં લાખો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્કની હાલત ખસ્તા થઈ ચૂકી છે। આ સમસ્યા માત્ર ઓક્સિજન પાર્ક પૂરતી સીમિત નથી। કેટલાય જાહેર સ્થળો પર લાખો કરોડોના ખર્ચે તેને આધુનિક રૂપ આપી દેવાય છે, વાહવાહી પણ લૂંટી લેવાય છે, પણ તેની જાળવણીની વાત આવે ત્યારે તંત્રના હાથ કપાઈ જાય છે। જાણે રિવરફ્રન્ટ પરના કેટલાક વિસ્તારો હોય, નવીનીકરણ કરાયેલા ઉદ્યાનો હોય કે આ લાખો કરોડોનો ખર્ચ કરીને નાગરિકોની સુખાકારી માટે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્ક કેમ ન હોય? તંત્ર તેની જાળવણીમાં મોટા ભાગે ઊણું ઉતરતું જ જોવા મળે છે। ઠેર ઠેર ગંદકીના ઢગલા, પ્રાથમિક સુવિધાઓનો અભાવ એ સામાન્ય રીતે જોવા મળતી મુશ્કેલીઓ છે। મોટાભાગના ઉદ્યાનો હોય કે આ પ્રકારના અદ્યતન પાર્ક તેને PPP ધોરણે વિકસાવવામાં આવે છે। બને કે કોર્પોરેશન એમ કહીને છટકે કે તેની જાળવણી તેમની જવાબદારી નથી, એ તો PPP મોડલથી વિકસાવાયું છે, પણ જો જાળવણી નથી થતી તો તે જોવાની જવાબદારી, એ જાળવણી થવી જ જોઈએ એ ફરજ પાડવાની જવાબદારી આખરે કોની છે? આ તો વાત થઈ છે અમદાવાદના ઓક્સિજન પાર્કની અને અન્ય જાહેર સ્થળોની, પરંતુ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના અનેક પ્રોજેક્ટ સામે સવાલ ઉપસ્થિત થતા જ હોય છે। ત્યારે કાગળ પર તૈયાર કરી દેવામાં આવતા પ્રોજેક્ટ અને ત્યારબાદ ઊભા થયેલા પ્રોજેક્ટની સાર સંભાળ બિલકુલ જરૂરી બની જાય છે અને આના માટે જવાબદારી પણ ફિક્સ કરવી જરૂરી બની જાય છે। આ સમસ્યા અનેક વખત સામે આવી ચૂકી છે સમાચાર માધ્યમોમાં, તેને લઈને અમે અનેક વખત તેની વાચા પણ બની ચૂક્યા છીએ, પણ પરિણામ શૂન્ય છે। જનતાની સુખાકારી માટે કામ થાય, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય, પણ પછી જો તેની જાળવણી ન થાય તો સવાલ તો થવાના ને। બીજી અગત્યની વાત એ પણ બને છે કે આ સુવિધાઓની જવાબદારી બેશક તંત્રની છે, પણ આપણી એટલે કે જનતાની પણ ભાગીદારી તેમાં અનિવાર્ય બને છે। આપણે આપણા ઘરનું જેટલું ધ્યાન રાખીએ છીએ એટલું ધ્યાન આપણે આપણા ગામ, ગલી કે શહેરનું રાખવું જોઈએ। માણસ માત્રનો સહજ સ્વભાવ છે પોતાની જવાબદારીમાંથી છટકવાનો, તંત્ર પર દોષ ઢોળી દેવાનો, પણ તંત્રની જવાબદારીની સાથે સાથે આ આપણી પણ નૈતિક ફરજ બને છે, એ ન ભૂલવું જોઈએ।